ભુજમાં આગળ વાત કરીએ તો રાજકોટના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે વિક્રમ સંવત 2082ના મંગલ પ્રસંગે ખૂબ જ ભવ્ય મહાઆરતી અને અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું। શાકાહારના સંદેશ સાથે ભગવાનને 1500થી વધુ અવનવી વાનગીઓનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો। મંદિરના અપૂર્વ મુનિ સ્વામીએ જણાવ્યું હતું કે આ ભવ્ય આયોજન માટે છેલ્લા 1 મહિનાથી 4000 જેટલા સ્વયંસેવકો મહેનત કરી રહ્યા છે અને અલગ અલગ રીતે વાનગીઓ તૈયાર કરી રહ્યા છે। આ ભવ્ય અન્નકૂટ उत्सव दर्शन करी अने भक्तों पण धन्यता अनुभव करी रह्या छे। भगवानने जमाड़वा आ पवित्र अवसरना दर्शन माटे पण राजकोटनी जनताने भावभर्युं आमंत्रण पण आपवामां आव्युं। आ अन्नकूटनी परंपरा भगवाननो उपकार मानवानी परंपरा छे, भगवाननुं ऋण चूकववानी परंपरा छे अने नवा वर्षे भगवाने जेमणे आपणने शरीर आप्युं यथा देहे तथा देवे तो आजना शुभ दिवसे हजारों भक्तों भाविको सांजे 7 वाग्या सुधी दर कलाके अन्नकूटनी आरती थशे। खूब मोटी संख्या में आवशे। तो अहींया श्रद्धा छे, अहींया समर्पण छे, अहींया सेवा छे, अहींया सुहृद भाव छे, अहींया संप छे। आ बधानो समन्वय एटले अन्नकूट महोत्सव। तो अहींया तमाम नगरजनोने पधारवा माटे हार्दिक आमंत्रण छे। दिवाळीनो पर्व होय अने त्यारे दिवाळीना पर्व बाद ज्यारे नवा वर्षनी शरूआत थती होय छे त्यारे कालावा रोड पर आवेला स्वामिनारायण मंदिरमां अन्नकूटनो कार्यक्रम योजवामां आवतो होय जेमां 1500 थी वधु वानगीओ छे अन्नकूटमां राखवामां आवती होय छे जेना दर्शन माटे मोटी संख्यामां भक्तो અહીં આવતા હોય છે અને આ अन्नकूटનો દર્શનનો લાભ લેતા હોય છે। આખો દિવસભર આ अन्नकूट રાખવામાં આવતું હોય છે અને મોટી સંખ્યામાં ભક્તો આ દર્શન अन्नकूटનો લાભ લેતા હોય છે। સાથે સાથે સંતોના મહંતોના આશીર્વાદ મેળવી અને આવતું વર્ષ છે તે શુભમય વીતે તેવી અપેક્ષા આશાવાદ સેવતા હોય છે। સાથે સાથે આ अन्नकूटનો લાભ આખો દિવસ ચાલતો હોય છે ત્યારે દિવસભર મોટી સંખ્યામાં ભક્તો છે તે આ દર્શનનો લાભ લેતા હોય છે। આ જે અત્યારે દ્રશ્યો આપને બતાવી રહ્યો છું આ છે ભક્તો છે આ જે દર્શનનો લાભ લઈ રહ્યા છે। अन्नकूट છે તેનું ખૂબ મહત્વ છે। નવા વર્ષના દિવસે લઈ સવારથી જ મોટી સંખ્યામાં છે ભક્તોની ભીડ ઉમટતી હોય છે અને अन्नकूटનો આજે દર્શનનો લાભ લેતા હોય છે। આ જે મોટી સંખ્યામાં ભક્તો અને દર્શન માટે આવતા હોય છે અને સંતો મહંતોના આશીર્વાદ મેળવી અને જ્યાં આ જે સ્વામિનારાયણ મંદિરમાં આવેલ જે નીલકંઠવરણી જગ્યા છે તેના દ્રશ્યો આપને બતાવી રહ્યો છું કે જે રીતના ભક્તો સવારથી જ આ अन्नकूटનો દર્શનનો લાભ લઈ રહ્યા છે, સંતો મહંતોના આશીર્વાદ મેળવી રહ્યા છે। આવતું વર્ષ છે જે સફળદાયી નીવડે અને સ્વસ્થમય રહે તેવા આશીર્વાદ સંતો દ્વારા તેમને આપવામાં આવતા હોય છે અને अन्नकूटમાં મોટી સંખ્યામાં ભક્તો આ દર્શનનો લાભ લઈ અને ધન્યતા અનુભવતા હોય છે। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV 13 રાજકોટ।